નમસ્કાર, નમસ્તે મારા વાલા 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 બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? એકદમ રેડી? ઓકે. તો આજે હું વિશાલ વાઢેર આપ સર્વેને ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ની છે, જેની અંદર ધોરણ 8 વિષય ગણિતના વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ સત્ર માટેના પ્રશ્ન 5 કના દાખલા એટલે કે અહીંયા અસાઇનમેન્ટ પૂરું થાય એટલે આખું અસાઇનમેન્ટ આપણે વિડિયો આપી દીધેલો છે, કાંઈ જ બાકી રાખ્યું છે નહીં. એટલે ફટાફટ હવે વિડિયો જોવા માંડો, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, મેક્સિમમ શેર કરી દો અને તમારા મિત્રોને પણ બોલાવી લો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જે એક વાર વિદ્યાર્થીઓ ખાસ કહી દો કે લાઈક કરો, કોમેન્ટ કરો, બધી તો વાત બરાબર છે, પણ આમાંથી કંઈક શીખીને જજો. પરીક્ષામાં કંઈક નહીં, બધું જ શીખીને જજો. પરીક્ષામાં પૂછે તો આવડવું જ જોઈએ, એ અંશે શીખીને જજો, એ વાત ધ્યાનમાં રાખીને જજો. રેડી? ચાલો તો શરૂ કરી દઈએ છીએ. પ્રશ્ન 5 કના દાખલાઓ 2 જ માર્ક્સનો પ્રશ્ન હોય છે. ચલો જોઈએ. એટલે ગમે તે 2 લખવાના આવશે. 1 માર્ક્સના પ્રશ્નો જેવું હશે કે 64 નું ઘનમૂળ બરાબર ખાલી જગ્યા. તો 64 નું ઘનમૂળ કેટલું થાય? હે ભાઈ, 64 નું ઘનમૂળ કેટલું થાય? 4. બસ પતી ગયો. 64 નું ઘનમૂળ કેટલું થાય? 4 થશે. રેડી? 1 માર્ક્સ નું પૂછાય છે એટલે બેઠા જવાબ લખવાનો. બાકી એમ કીધું કે 64 નું ઘનમૂળ શોધીને બતાવો તો તમારે આ મેથડ કરવી પડે આખી. 64 ને ભાગવું પડે. કેના વડે ભાગવું પડે? તો જોઈજો. અવિભાજ્ય સંખ્યા વડે 2. 64 ના અડધા 32. 32 ને ફરી પાછા 2 વડે ભાગશો તો 16. 16 ને 2 વડે ભાગો તો 8. 8 ને 2 વડે ભાગો તો 4. 4 ને 2 વડે ભાગો તો 2. 2 ને 2 વડે ભાગો તો 1. પછી તમે જોડકા બનાવશો 3 3 ના ગ્રુપ એટલે 64 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. હવે 64 નું ઘનમૂળ કરશો એટલે 2 ગુણ્યા 2 બરાબર 4. આવું જો તમને આખો પ્રશ્ન પૂછાણો હોય તો કરવાનું હોય, બાકી આવું કઈ કરવાનું હોય નહીં. 1 માર્ક્સમાં પૂછાય સીધો જવાબ લખવાનો. જોઈએ નેક્સ્ટ. 216 નું ઘનમૂળ. 216 નું ઘનમૂળ બરાબર કેટલું? તો તમને 1 થી તે 10 ના ઘન તો આવડવા જ જોઈએ. ચાલો 1 થી 10 ના ઘન કહી દો. 1 નો ઘન બરાબર 1, 2 નો ઘન બરાબર 8, 3 નો ઘન બરાબર 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125. એવાય બળાયના 6 નો ઘન 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 9 ઘનસ્ય 729 अस्ति, 10 घनस्य 1000 अस्ति એટલે કે સહસ્ત્ર अस्ति. રેડી? ચાલો તો અહીંયા બાકીના એના ઘનમૂળ થઈ જાય તો 216 નું ઘનમૂળ કેટલું થાય? 6 થશે. રેડી? ખાસ યાદ રાખજો. નેક્સ્ટ 343 નું ઘનમૂળ. તો 343 કોનો ઘન છે? 7 નો ઘન છે. જોઈએ નેક્સ્ટ. 8 નો ઘન 512 થાય, પરંતુ 8 નું ઘનમૂળ 8 નું ઘનમૂળ કેટલું થાય? 2 થાય. નેક્સ્ટ 729 નું ઘનમૂળ 729 નું ઘનમૂળ કેટલું થાય? 9 9 થાય. નેક્સ્ટ 512 નું ઘનમૂળ 8 થાય, કારણ કે 512 એ કોનો ઘન છે? 8 નો ઘન છે. રેડી? નેક્સ્ટ 7મો દાખલો 27 નું ઘનમૂળ. તો 27 નું ઘનમૂળ કેટલું થાય? 3 થાય. રેડી? નેક્સ્ટ 125 નું ઘનમૂળ તો કેટલું થશે? 5 થશે. કેટલું થશે? 5 થશે. યાદ છે ને? ખાસ જોજો, મેં તમને હમણાં શીખવાડ્યા બધા જ ઘન કે કોનો ઘન કયો થાય છે, ખાસ યાદ રાખજો. ગોખી જ નાખજો, યાદ રાખી લેજો. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729 ને 10 નો ઘન 1000 પૂરો. રેડી? તો આના પરથી એક સવાલ એવો પણ આવી શકે કે 1 થી 10 સુધીમાં કેટલા ઘન, 1 થી 1000 સુધીમાં કેટલા ઘન આવી જાય, અથવા તો પૂર્ણ ઘન સંખ્યા 1 થી 1000 સુધીમાં કેટલી પૂર્ણ ઘન સંખ્યા મળે છે? તો 10 પૂર્ણ ઘન સંખ્યા મળશે. કેટલી મળશે? 10. કઈ કઈ? 1, 8, 27, 64, 125, 216, 343, 512, 729 ને 1000 અને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. કેવી કહેવાય?
પૂર્ણ ઘન સંખ્યા. જોજો લખી દઉં છું પૂર્ણ ઘન, કે જેનું ઘનમૂળ નીકળી શકતું હોય તેવી સંખ્યા. રેડી? ચાલો 8મો જોયો. અરે અહીંયા તો આપણો પ્રશ્ન 5ક પૂરો થાય અને અસાઇનમેન્ટ નું સમાપ્તિ થાય. ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન લક્ષી પ્રથમ સત્રનું અસાઇનમેન્ટ સંપૂર્ણ જાહેર થાય છે. એટલા માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરો કે હે પ્રભુ શ્રી, અમે આ બધી જ મહેનત કરી છે, તો આ મહેનત તમને અર્પણ કરીએ છીએ અને પરીક્ષા સમયે અમને યાદ અપાવજો. અને હા, તમારી માટે લાઈવ લેક્ચર લઈને આવીશ વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામના આગળના દિવસે. બરાબર છે? તો રેડી રહેજો ને તૈયાર થઈ જાજો લાઈવ લેક્ચર માટે. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયો નવા લાઈવ લેક્ચર સાથે. ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.